હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, તમારી બોર્ડની એક્ઝામ હવે નજીક આવી રહી છે અને તમને ઇંગ્લિશ વિષયમાં બહુ ટેન્શન આવતું હશે. મને ખબર છે કે શું કરવું શું ના કરવું, ઇંગ્લિશમાં કેવી રીતે માર્ક્સ એચીવ કરવા, ઇંગ્લિશમાં કેવી રીતે માર્ક્સમાં વધારો કરવો. જો તમને આવા બધા પ્રશ્નો સતાવતા હોય તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમારા માટે હું વિચારું છું અને વિચારીને તમારા માટે ધીરે ધીરે અવનવા એવા ટૉપિક જે તમારી એક્ઝામમાં પૂછાય છે તો એક ટૉપિકનું આપણે સોલ્યુશન કરાવીએ છીએ આપણી ચેનલની અંદર. દરેક વિદ્યાર્થી, જે વિદ્યાર્થી આપણી ચેનલમાં નવા છે તો એમને કહેવાનું ખાસ કે તમે લોકો અહીંયા આવી જ ગયા છો તો તમારે આ ચેનલ છોડીને બીજે ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે આપણી ચેનલની અંદર 10મા ધોરણને રિલેટેડ દરેક સબ્જેક્ટના ટૉપિક અપલોડ કરવામાં આવે છે. તમારે બીજે ક્યાંય મથવાની, ક્યાંય બીજી ચેનલ શોધવાની કોઈ જરૂર નથી. જો તમને અમારું કન્ટેન્ટ ગમતું હોય અને તમને અમારી જોડે ભણવામાં મજા આવતી હોય અને અમારું કન્ટેન્ટ તમને યુઝફુલ થતું હોય તો તમે ચેનલ તમારા મિત્રોને પણ શેર કરી શકો છો. શેર કરવાના કોઈ પૈસા લાગતા નથી, સબસ્ક્રાઈબ કરવાના પણ કોઈ પૈસા લાગતા નથી. ચલો, હવે વધારે વાત નથી કરતી. તમને ખબર છે આપણે એક વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો હતો સેક્શન સી માટે. સેક્શન સીની અંદર તમને ખબર છે 9 માર્ક્સના ફંક્શન પૂછાય છે ઇંગ્લિશની અંદર. તો આ ફંક્શનમાં તમારો એક પણ માર્ક્સ ના જાય એના માટે મેં બહુ જ મહેનત કરી છે. જો તમે ચાહતા હોય કે તમારો ફંક્શનનો એક પણ માર્ક્સ ના જાય, 9માંથી 9 માર્ક્સ પૂરેપૂરા લેવા હોય, મેળવવા હોય તો તમારે આવા વિડીયો જોવા પડે અને વિડીયો જોઈને એની પ્રેક્ટિસ કરવી પડે. અને મને એટલો વિશ્વાસ છે કે હું તમને ભણાવતો અને તમારા મગજમાં આ વાત જશે. કારણ કે કેવું હોય કે તમે વિડીયો ઘણા બધા જોઈ લો છો પણ અમુક ટાઈમે તમને સમજાય નથી, સમજાતું તોય મગજમાં પ્રોબ્લેમ કે વિડીયો જોયો પણ સમજણ ના પડી. એમ શાંતિથી સમજાઈશ એકદમ વ્યવસ્થિત રીતે. આ 9માંથી 9 માર્ક્સ આપણા હાથમાં છે, એક પણ માર્ક્સ એને આપણે જવા દેવાનો નથી. બીજું, તમને ઓલી કહેવત તો તમે સાંભળી જશે, કઈ તો કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાર બંધાય. તો કે હા, આ કહેવત અમે સાંભળી છે. તો બસ આ કહેવતને ધ્યાનમાં રાખીને આપણે ઇંગ્લિશની અંદર મહેનત કરવાની છે. 3 માર્ક્સ કરતાં આપણા ઇંગ્લિશની અંદર માર્ક્સ કેવા ભેગા થશે તમે જોજો. અને બીજું કે તમે પ્રેક્ટિસ કરી હશે ને એમાંથી જ પ્રશ્નો હશે, કારણ કે ગાલા અસાઇનમેન્ટના જે પણ પ્રશ્નપત્રો છે એમાંથી બેઠા ક્વેશ્ચન તમને તમારી એક્ઝામની અંદર જોવા મળશે. તો 6 પ્રશ્નપત્રના આજે આપણે અહીંયા જો હું તમને સમજાવું, અહીંયા ગાલા અસાઇનમેન્ટ ઇંગ્લિશની અંદર આપણે પ્રશ્નપત્ર 1 થી 6ના જે સેક્શન સી છે એમાં પ્રશ્ન નંબર 36, 37 અને 38ના જે ફંક્શન પૂછાય છે એ ફંક્શન આજે આપણે જોવાના છે. આપણે આગળ જે ફંક્શન તમને પૂછાય છે જોડકા સ્વરૂપે મેચ ધ ફંક્શન, તો મેચ ધ ફંક્શન જે તમને પૂછાય છે 33, 34 અને 35 નંબરમાં, તો એનો વિડીયો અલગથી આપણે અપલોડ કરી દીધો છે. ના જોયો હોય તો એકવાર જોઈ લેવો. અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં હું તમને વિડીયોની લિંક પણ આપી દઈશ, જે લિંક ઉપરથી તમે વિડીયો જોઈ શકો છો. ઓકે, જો આગળ જે વિડીયો છે એ તમારો જોડકાનો વિડીયો છે. તો જોડકામાં 3 તમને ફંક્શનને એના વાક્યો આપેલા હશે, એને તમારે જોડવાના હશે. અને અહીંયા તમને 36, 37 અને 38મા નંબરના પ્રશ્નની અંદર તમને ફંક્શન જ પૂછ્યા હશે, પણ તમને થોડું અલગ રીતે ફંક્શન પૂછ્યા હશે. જો અહીંયા સૂચના પણ આપેલી છે કે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્જન્સ. હવે જુઓ, અહીંયા તમને કહ્યું છે કે તમારે ફંક્શન આની અંદરથી શોધીને લખવાનું છે. કેવી રીતે પ્રશ્ન પૂછાશે? જો પ્રશ્ન નંબર, આ પહેલું પ્રશ્નપત્ર છે ગાલા અસાઇનમેન્ટનું, આ પહેલું પ્રશ્નપત્ર છે વિદ્યાર્થીઓ. અહીંયા લખી પણ દઉં પ્રશ્નપત્ર 1. તો પ્રશ્નપત્ર 1ના વિભાગ સીના 36, 37 અને 38મા નંબરના પ્રશ્નો આપણે જોઈએ. એમાં તમને ફંક્શન આપેલું હશે, એક ફંક્શન આપેલું હશે અને નીચે તમને 4 ઓપ્શન આપેલા હશે અને 4 ઓપ્શનમાંથી તમારે એ ફંક્શનનું સાચું વાક્ય શોધીને લખવાનું છે. ઓકે, હવે જુઓ અહીંયા તમને 36મા નંબરમાં ક્વેશ્ચન આપેલો છે કે આર્યા, વેન ડુ યુ ડુ યોર હોમવર્ક? અને રૂપેશ, પછી તમને ખાલી જગ્યા આપી છે અને તમને અહીંયા પૂછ્યું છે કે સ્પેસિફાઈંગ ટાઈમ. હવે જુઓ, આગળ પ્રશ્નોમાં તમને મેચ ધ ફંક્શન એટલે જોડકા સ્વરૂપે પૂછાતું હતું.
તો એમાં તમને 3 વાક્ય અને 4 ફંક્શન આપેલા હોય. હવે અહીંયા તમને સીધું ફંક્શન જ આપી દીધું છે કે સ્પેસિફાઈ ટાઈમનું તમે અહીંયા વાક્ય શોધીને લખો. તો અહીંયા તમને ટાઈમ કીધો છે, તો તમને ટાઈમના આ જે ફંક્શન છે ટાઈમ નામનું જે ફંક્શન છે એના શબ્દો તમને વિદ્યાર્થીઓ આવડવા જોઈએ. અને જ્યારે મેં ફંક્શનનો પહેલો વિડીયો તમને ફંક્શનના શબ્દો ભણાયા હતા ત્યારે મેં તમને ટાઈમના શબ્દો સારી રીતે યાદ રખાયા હતા. વિડીયો ના જોયો હોય તો એકવાર જઈને ચેક કરી લેવું. હવે અહીંયા ટાઈમ એટલે જુઓ, અહીંયા તમને 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી એક વાક્ય તમને ટાઈમનું આપેલું હશે. તો હવે કેવી રીતે વાક્યને શોધવું, કેવી રીતે વાક્યને ફાઇન્ડ કરવું, તો હું તમને જે ટ્રીકથી સોલ્વ કરાવું ને એ મેથડ ખાલી તમે એકવાર જોઈ લેજો, તો પરીક્ષામાં તમારે ક્યારેય કોઈ પ્રોબ્લેમ આવશે જ નહીં ફંક્શન શોધવાની અંદર. હવે જુઓ, અહીંયા આપણે ટાઈમ શોધવાનો છે, તો અહીંયા જુઓ ટાઈમ માટે કેવા કેવા શબ્દો હોય તો આપણને ખબર હશે. ના ખબર હોય તો અહીંયા આવે એટલે સમજાવું છું. જુઓ અહીંયા આઈ લાઇક ટુ ડુ હોમવર્ક. હવે અહીંયા કોઈ તમને ટાઈમ જેવો શબ્દ દેખાય છે તો કે ના, બિલકુલ નથી દેખાતો, તો એને સાઈડ કરી નાખો. ચલો પછી અહીંયા છે આઈધર માય બ્રધર ઓર માય ફાધર ડઝ માય હોમવર્ક. હવે અહીંયા આઈધર અને ઓર, તો આ આઈધર અને ઓર આ કયા ફંક્શનમાં આઈધર ને ઓર આવે? તો આપણને ખબર છે કે અલ્ટરનેટિવ ચોઇસ હોય ને તો અલ્ટરનેટિવની અંદર આઈધર ઓર ને નાઈધર નોર નામના શબ્દો આવે. અને આપણે ટાઈમની જરૂર છે તો આ આઈધર ઓર ને નાઈધર નોર તો આવે જ નહીં, તો જતું રહ્યું ઓપ્શનમાંથી. હવે અહીંયા જો આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. હવે જો આપણને એટલી ખબર પડતી હોય ને વિદ્યાર્થીઓ, તો જો અહીંયા 6 o'clock તો આ ઘડિયાળનો ટાઈમ થઈ ગયો, અને ઇન ધ મોર્નિંગ તો આ ઇન ધ મોર્નિંગ એ પણ એક ટાઈમ થઈ ગયો. દેખાય છે? તો કે હા દેખાય છે. અને આપણે અહીંયા શું શોધવાનું છે? ટાઈમ. મેં તમને કહ્યું હતું કે ઘડિયાળનો કોઈ પણ સમય આપેલો હોય તો એ સેમ જ હશે, ટાઈમ કહેવાશે. કારણ કે આ શબ્દો જો હોય, શબ્દો જ બતાવે છે ટાઈમ, અને આપણે ટાઈમ શોધવાનો છે. અને અહીંયા જો ઇન ધ મોર્નિંગ એટલે સવારે, તો સવારે પણ એક ટાઈમ થઈ ગયો. તો અહીંયા તમને દેખાય છે 2 ટાઈમ દર્શક શબ્દો જોવા મળ્યા. તો કે હા મળ્યા, તો બસ આપણને શું કહ્યું હતું? ટાઈમ શોધો. જવાબ મળી ગયો. તો હવે અહીંયા આગળ જવાની કોઈ જરૂર જ નથી. અને જોઈ લો, આઈ ડોન્ટ લાઇક ડુઈંગ માય હોમવર્ક. હવે અહીંયા ક્યાંય તમને અહીંયા દેખાય છે કે ટાઈમ નામનો શબ્દ દેખાય છે? ના, નથી દેખાતો. તમારો જવાબ શું આવશે? સી આવશે. વિદ્યાર્થીઓ ખબર પડે છે કે નથી પડતી? હવે આટલું સરળ છે, આટલું ઇઝી છે, અને તમે લોકો શું કરો છો? બસ તમારા માર્ક્સ એમને એમ તમે મૂકીને ચાલ્યા આવો છો, જે મને બિલકુલ ગમતું નથી, અને તમને હવે ના ગમવું જોઈએ. અને એના માટે આવા વાક્યોની તમારે શું કરવી પડે? પ્રેક્ટિસ કરવી પડે. તો વિદ્યાર્થીઓ, કારણ કે ઇંગ્લિશ એ પ્રેક્ટિસનો વિષય છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ઓકે? તો કે ઓકે, ચલો આગળ જાઓ. હવે જુઓ 37મા નંબરનો ક્વેશ્ચન. ભવ્યા, વાય ડુ યુ ગેટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ? અને કીધું છે મોન્ટુ, પછી આપી છે ખાલી જગ્યા. તમને અહીંયા કીધું છે કે રીઝન અને રિઝલ્ટ. તો કે રીઝન અને રિઝલ્ટ આ બંનેમાંથી જે પણ ઓપ્શનમાં હોય તો શોધીને તમે લખો. હવે અહીંયા આપણે રીઝન એટલે કારણ. અહીંયા જો શું કીધું? ભવ્યા. તો ભવ્યા મોન્ટુને પૂછે છે કે કેમ તારા માર્ક્સ મેથ્સમાં એટલે ગણિતમાં તારા માર્ક્સ કેમ પુઅર એટલે ઓછા છે? તું કેમ ગરીબ છે આટલો બધો મેથ્સમાં? તમને ખબર છે કે ગણિતમાં અમુક છોકરા બિચારા બહુ ગરીબ હોય છે. અરે ગરીબ હોવાની જરૂર જ નથી. આપણી ચેનલમાં વિષ્ણુ સરના વિડીયો પડ્યા જ છે ગણિતના, એકવાર ખોલીને જોઈ લેવા. તમને માર્ચ 2000 બોર્ડની એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાશે ને માર્ચ 2000 બોર્ડનું તમારું પેપર એટલું 5 સ્ટાર જશે ને કે જેની તમે કલ્પના, પણ તમારે મહેનત કરવી પડે. હો, એમ થા પછી એમ ના કહેવાય કે સાહેબના વિડીયો જોયા ને માર્ક્સ ના આવ્યા, પણ તમારે મહેનત એવી કરવી પડે. તમને નહીં ખબર પડતી હોય તો 100% ખબર પડશે વિડીયોની અંદર. એકવાર ગણિતના વિડીયો ચેક કરીને જોઈ લેવા. ચલો, અહીંયા મોન્ટુની વાત થાય છે. હવે અહીંયા આપણે રીઝન આપવાનું છે. જોજો હો. તો રીઝનના શબ્દો આપણને ખબર હોવા જોઈએ કે એમાં આવે બીકોઝ આવે, પછી એઝ આવે, પછી સો આવે, પછી ધેરફોર આવે, આવા બધા શબ્દો આવે. તો આ 4માંથી કયું એવું ઓપ્શન છે, કયો એવો વાક્ય છે જેની અંદર આ બધા શબ્દો આવતા હશે રીઝનના? તો અહીં તમે જોજો. તો કે મેથ્સ ઇઝ અ વેરી ડિફિકલ્ટ સબ્જેક્ટ. હવે આમાં કોઈ તમને એઝ જોવા મળ્યું? ના. બીકોઝ આવ્યું? ના. સો આવ્યું? ના. ધેરફોર આવ્યું? ના. તો આ ઓપ્શન તો આવે જ નહીં. ચલો પછી જો, આઈ ગેટ પુઅર રિઝલ્ટ બીકોઝ આઈ ડોન્ટ લાઇક મેથ્સ. હું ગણિતમાં ગરીબ છું, મને ગણિતમાં ઓછા માર્ક છે કારણ કે શું? આઈ ડોન્ટ લાઇક મેથ્સ. મને ગણિત નથી ગમતું. તો તને ગમે છે શું? તું એ કર. હે ને, અમુક એવું કહેતા કે મને ગણિત એકચ્યુઅલી છે ને બિલકુલ ગમતું નથી. તમને તો ઇંગ્લિશ ક્યાં ગમે છે? તમને તો ગમે છે શું ને મને એ જ નથી ખબર પડતી. જો તમને ગમતું હોય ને તો ભણવામાં મજા આવે, બાકી મજા આવે નહીં.
ચલો જવા દો એ બધું. હવે જો અહીંયા બીકોઝ નામનો શબ્દ આવ્યો કે ના આવ્યો વિદ્યાર્થીઓ, સાચું બોલજો હો. તો કે હા બીકોઝ આવ્યો. તો જો બીકોઝ આવે અથવા એઝ આવે અથવા સો આવે અથવા ધેરફોર આવે, તો આવા બધા શબ્દો આવે તો એ શું બતાવે? રીઝન બતાવે. રીઝન એટલે કારણ બતાવે. દેખાય છે? તો કે હા અમને બિલકુલ દેખાય છે. તો તમારો જવાબ શું આવશે? બી આવશે. હવે બીજું ચેક કરવું તો કરી લઈએ. જો અહીંયા માય મેથ્સ ટીચર ઓલવેઝ અસાઇન ડિફિકલ્ટ ટાસ્ક. હવે જો અહીંયા ઓલવેઝ છે તો આ તો ફ્રીક્વન્સી ઓફ એક્શન થઈ ગયું ને. ઓલવેઝ એટલે સાદો વર્તમાન કાળ આવી ગયો. અને અહીંયા ક્યાંય દેખાય છે તમને ટાઈમ? અરે આવા કોઈ શબ્દો નથી. પછી અહીંયા જોઈ લો, અહીંયા પણ નથી કોઈ પણ. અહીંયા આઈધર ઓર, અહીંયા આઈધર ને ઓર. હવે આ આઈધર ને ઓર એ શેના માટે? અલ્ટરનેટિવ ચોઇસ. તો અહીંયા એક જ તમારો અહીંયા ઓપ્શન છે જે સેટ થાય છે. આવા બધા તમે વાક્યો સોલ્વ કર્યા હોય તો આવા બેઠા પરીક્ષામાં પૂછાયેલા વિદ્યાર્થીઓ ટેન્શન લેવાની કોઈ જરૂર જ નથી. વિડીયો જુઓ શાંતિથી અને શાંતિથી ભણો, શાંતિથી તમે બધા વાક્યોને એકવાર સોલ્વ કરી લો એટલે તમારે કોઈ ટેન્શન જ ના રહે. ઓકે, ચલો આગળ જઈએ 38મા નંબરના ક્વેશ્ચન પર. ચલો જુઓ 38મા નંબરના ક્વેશ્ચનની અંદર તમને શું ફંક્શનમાં કહે છે? તો હરિતા ખાલી જગ્યા. અને અહીંયા તમને કીધું છે કે સીકિંગ ઇન્ફોર્મેશન. શું કીધું છે? સીકિંગ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે પૂછપરછ કરો, કંઈક પૂછો. ઇન્ફોર્મેશન એટલે કંઈક માહિતી મેળવો એમ. તો અહીંયા જુઓ, અહીંયા તમને શું કહે છે? તો ચલો અહીંયા સપનદાન ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. હવે આ ભાઈએ જવાબ આપ્યો છે કે ઇટ ઇઝ અ નિયર ધ બસ સ્ટેશન, એટલે કે નિયર એટલે નજીક અને ધ બસ સ્ટેશન એટલે બસ સ્ટેશનની નજીક છે. પણ શું બસ સ્ટેશનની નજીક છે? તો હવે જો અમુક ટાઈમ્સ કેવું થાય કે હવે આમાં આપણે પ્રશ્ન કેવી રીતે પૂછવો અને આ ઇન્ફોર્મેશન કેવી રીતે અહીંયા જવાબ લાવો તો એમાં તમને તકલીફ પડે. તો જો કેવી રીતે જવાબ લાવો. જો ઉપર ખાલી જગ્યા હોય તો નીચેનું વાક્ય વાંચવાનું ને ઉપરનું વાક્ય હોય તો નીચેની ખાલી જગ્યા હોય ને તો ઉપરનું વાક્ય વાંચવાનું. જે વાક્ય હોય એ વાંચીને પછી અહીંયા જવાબમાં તમારી નજર દોડાવવાની. હવે અહીંયા જો એમ કહ્યું છે, જવાબમાં એમ કહ્યું છે કે ઇટ ઇઝ અ નિયર ધ બસ સ્ટેશન, એટલે કે બસ સ્ટેશનની નજીક છે. તો આને જે પ્રશ્ન પૂછ્યો હશે એ ગમે તે કોઈ વસ્તુ માટે પ્રશ્ન પૂછ્યો હશે કે આ વસ્તુ કઈ જગ્યાએ આવી, ત્યારે જ આને એવો જવાબ આપ્યો હોય ને કે નિયર ધ બસ સ્ટેશન, એટલે કે બસ સ્ટેશનની નજીક આવ્યું. તો અહીંયા શું ઓપ્શનમાં આપ્યું છે? શું? તો જો અહીંયા હાઉ ઇઝ ધ એટીએમ. હવે આને એટીએમ વિશેની પૂછપરછ કરી છે. શેની? એટીએમની પૂછપરછ કરી છે. તો હવે એટીએમની પૂછપરછ કરી અને આને જવાબમાં એવું કીધું કે એટીએમ બસ સ્ટેશનની નજીક છે. તો બસ સ્ટેશનની નજીક છે એવો એને જવાબ આપ્યો. તો ઓલીએ કેવો પ્રશ્ન પૂછ્યો હશે? તો એમ પ્રશ્ન પૂછ્યો હશે કે એટીએમ કઈ જગ્યાએ છે, એટીએમ ક્યાં છે. તો ક્યાંથી પ્રશ્ન પૂછવો હોય તો આ વેરનો મતલબ શું થાય? ક્યાં થાય. વેરનો મતલબ શું થાય? ક્યાં થાય. સાચી વાત કે ખોટી વાત? તો એને એવો પ્રશ્ન પૂછ્યો હશે કે એટીએમ ક્યાં છે, ત્યારે જ આને એવો જવાબ આપ્યો હશે ને કે નિયર ધ બસ સ્ટેશન, એટલે કે બસ સ્ટેશનની નજીક છે. ત્યારે જ આવો જવાબ થાય ને. પ્રશ્ન એને આવો પૂછ્યો હોય તો આવો જવાબ આવે. તો આવો જવાબ આવ્યો તો એવો પ્રશ્ન કયો હશે? તો વેર ઇઝ ધ એટીએમ. આ તમારો જવાબ. તમે ક્યાંથી લાયા? તો બસ થોડું વાંચવાનું, થોડું બુદ્ધિ દોડાવવાની, બધું પછી આપણે લાડવા તૈયાર ના હોય ખાવા માટે, થોડું પછી જાતે રાંધવું પડે. પછી જો અહીંયા પ્રશ્ન હાઉ ઇઝ ધ એટીએમ, એટીએમ કેવું છે એવું ના થાય. પછી અહીંયા વેન એટલે ક્યારે. તો વેનથી પ્રશ્ન પૂછાય તો આવો જવાબ આવે કે એટીએમ ક્યારે છે, આવો પ્રશ્ન થાય? ના થાય. પછી વાય વિલ યુ ગો ટુ ધ એટીએમ, એટલે કે તમે શા માટે એટીએમે જાઓ છો. તો તમે શા માટે એટીએમે જાઓ છો એવો પ્રશ્ન પૂછ્યો તો અહીંયા જવાબમાં એને બીજો કંઈક જવાબ આપ્યો હશે કે મારે પૈસા ઉપાડવા છે એટલે એટીએમે જાઉં છું. પણ ના, અહીંયા જવાબ એનો એવો છે કે નિયર ધ બસ સ્ટેશન, કે બસ સ્ટેશનની નજીક છે. તો આને પ્રશ્ન શું પૂછ્યો હશે કે વેર ઇઝ ધ એટીએમ, એટીએમ ક્યાં છે, ત્યારે આવો જવાબ આવે. આવું થોડું ચેક કરતું રહેવાનું. ઓકે, તો જો વેર ઇઝ ધ એટીએમ. અને બીજું કે ઇન્ફોર્મેશન માટે પ્રશ્નાર્થ ચિહ્ન આવે તો આમાં તો બધામાં પ્રશ્નાર્થ હતું. તો પ્રશ્નાર્થ તો ખરું પણ થોડું પછી આપણી બુદ્ધિ પણ દોડાવવાની. ઓકે, ચલો ઓકે. ચલો પછી આપણે પ્રશ્નપત્ર 2 ઉપર જઈએ. પ્રશ્નપત્ર 2ના આપણે 36 થી 37, 37 અને 38 નંબરના ફંક્શન સોલ્વ કરીએ. ચલો પાછું અહીંયા આવ્યું પ્રશ્નપત્ર 2 ને એમાં પાછું સીકિંગ ઇન્ફોર્મેશન આવ્યું. બધું એક જેવું જ આવે છે, કશો વાંધો નહીં. અહીંયા પાછી ઇન્ફોર્મેશન કીધી છે તો ઇન્ફોર્મેશન મેળવવાની છે. હવે જુઓ અહીંયા ડૉક્ટર. હવે ડૉક્ટરમાં ખાલી જગ્યા આપી છે ને પછી પેશન્ટે જો પેશન્ટે કંઈક જવાબ આપ્યો છે કે આઈ એટ પાવભાજી એન્ડ પુલાવ. હવે જો આ પેશન્ટે જવાબ આપ્યો કે મેં એટ એટલે ખાઈ લીધું હતું, ખાવું એમ ખાધું હતું.
પાવભાજી અને પુલાવ, તો કે મેં પાવભાજી અને પુલાવ ખાધો તો. આવો પેશન્ટે જવાબ આપ્યો. તો ડૉક્ટરે પ્રશ્ન શું પૂછ્યો હશે? અને અહીંયા તમને એમ જ કીધું છે કે પ્રશ્ન પૂછો, સિકિંગ ઇન્ફોર્મેશન મેળવો. તો અહીંયા જુઓ 4 ઓપ્શન આપેલા છે. તો કે આવું આવે ને એટલે અમને છે ને ટેન્શન આવી જાય છે કે આનો જવાબ કેવી રીતે લાવવો, પણ હું શીખવાડું છું ને, તમે ધ્યાન તો આપો જરા જોતા નથી ને, તમને બહુ ઉતાવળ આવી જાય છે. ચિંતાની, શાંતિ. ઇંગ્લિશ છે, શાંતિ રાખવાની. અને આ આપણી માતૃભાષા નથી એટલે થોડી ધીરજ રાખવાની, કારણ કે ધીરજના ફળ મીઠા હોય છે, હે ને? હા, એમ ઉતાવળ ના કરવી. ચલો હવે જુઓ અહીંયા. તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે, તો કે હા આપેલા છે. હવે જુઓ, આને જવાબમાં એમ કીધું છે કે મેં પાવભાજી અને પુલાવ ખાધો હતો. તો હવે ઓને પ્રશ્ન શું પૂછ્યો હશે ડૉક્ટરે? તો કે તમે શું ખાધું હતું? તો શુંથી પ્રશ્ન પૂછવા માટે વોટ આવે? તો કે હા આવે. તો અહીંયા જો, અહીંયા સીધું આર યુ ફૂડ. તો આ તો એક ઓપ્શન તો જતો રહ્યો. તો કે હા જતો રહ્યો. હવે વધ્યા આપણી જોડે કેટલા? તો કે 3 ઓપ્શન વધ્યા. હવે જો વિદ્યાર્થીઓ, મારા વાલા વિદ્યાર્થીઓ, તમને એટલી ખબર હોય ને વિદ્યાર્થીઓ કે આ વાક્ય કયા કાળનું છે, તો તમારું કામ અહીંયા તમારું નહીં, તમારું કામ તમામ નહીં, ફંક્શનનું કામ તમામ. આઈ એટ. તો આ કયો કાળ છે વિદ્યાર્થીઓ? તો અહીંયા જુઓ, આ કાળ છે સાદો ભૂતકાળ. કયો કાળ છે? સાદો ભૂતકાળ. હે બેન, તમને ક્યાંથી ખબર પડી કે આ સાદો ભૂતકાળ છે? અમને તો આવું જોતા જ નથી આવડતું. જો આવું જોતા મને આવડી જાય ને તો મને બહુ મજા આવે ને મને વાક્ય સોલ્વ કરતા પણ આવડી જાય. તો જો વિદ્યાર્થીઓ, અહીંયા આ સબ્જેક્ટ છે ને, સબ્જેક્ટ પછી સીધું આ શું છે? ક્રિયાપદનું રૂપ છે. હવે અહીંયા તમે જુઓ, અહીંયા તમને અહીંયા V2 વાળું રૂપ છે. ક્રિયાપદનું કયું રૂપ છે? V2 વાળું રૂપ છે. અને ક્રિયાપદનું V2 વાળું રૂપ હોય એ કયો કાળ બતાવે? તો સાદો ભૂતકાળ બતાવે. બતાવે કે ના બતાવે? તો કે હા, સાદો ભૂતકાળ બતાવે. અહીંયા જો V1 હોત અથવા VS હોત તો સાદો વર્તમાન થઈ જાય. સાદો વર્તમાન થઈ જાય. પછી અહીંયા બીજું કે અહીંયા એમ ઇઝ આર ING હોય તો ચાલુ વર્તમાન, વઝવર ING હોય તો ચાલુ ભૂતકાળ, અને વિલ બી ING હોય તો શું થાય? વિલ શેલ બી ING હોય તો ચાલુ ભવિષ્યકાળ થાય. તો કે હા થાય. પણ અહીંયા એવું કંઈ નથી, સીધું તમને V2 વાળું રૂપ આપ્યું છે, તો અહીંયા સાદો ભૂતકાળ થાય. તો કે ઓકે. હવે સાદો ભૂતકાળ હોય તો સાદા ભૂતકાળમાં પ્રશ્ન પૂછવા માટે ડીડ આવે. શું આવે? ડીડ આવે. શું આવે વિદ્યાર્થીઓ? ડીડ દેખાય છે? 1 મિનિટ. ડીડ આવે. આટલું મગજમાં ઘુસાડી દો કે સાદો ભૂતકાળ હોય તો પ્રશ્ન પૂછવા માટે શું આવે? ડીડ આવે. શું આવે? ડીડ આવે. તો હવે તમે ઓપ્શનની અંદર જોજો, ડીડથી કોઈ પ્રશ્ન પૂછેલો દેખાય છે? તો કે હા દેખાય છે ને, કેમ નથી દેખાતો? આ રહ્યું જો, વોટ ડીડ યુ હેવ ઇન ડિનર લાસ્ટ નાઇટ? તમે શું ખાધું તું ગઈકાલે રાત્રે? તો આ તમારો શું થશે? જવાબ. કેવી રીતે આવ્યો? તો આ ડીડ છે ને એ ભૂતકાળ બતાવે ને આ જવાબ જે એને આપ્યો ને એ પણ ભૂતકાળમાં જ આપેલો છે, ભૂતકાળનું વાક્ય છે. તો પ્રશ્ન એને ભૂતકાળમાં જ પૂછેલો હશે. અહીંયા ઈ જ આપેલો છે. આ તો ઈ જ આ કયો કાળ બતાવે? તો સાદો વર્તમાન. અહીંયા ડુ તો સાદો વર્તમાન બતાવે છે. વિદ્યાર્થીઓ દેખાય છે? તો કે હા. તો તમારો જવાબ શું આવશે? એ આવશે. ચલો પછી આગળ જોઈ લઈએ. ચલો જુઓ, 37મા નંબરનું ફંક્શન શું કહે છે? તો વિર્તી, વાય ડીડ યુ quarrel વિથ યોર નેબર? અહીંયા આપેલું છે નિશા. તો વિર્તીએ નિશાને પ્રશ્ન પૂછ્યો છે કે quarrel એટલે ઝઘડવું અને નેબર એટલે પડોશી. તું તારા પડોશી જોડે કેમ ઝઘડે છે? તો ઝઘડું નહીં તો શું કરું? મારા પાડોશી એટલા ખતરનાક છે ને કે તને શું વાત જ કરું. આમ બિલકુલ સીધા જ રહેતા નથી, આખો દિવસ હળી કર કરે છે. તો પછી ઝઘડું ના તો બીજું કરું શું? આપણે એવું હોય નહીં, આપણે રહેતા હોય ને આજુબાજુમાં પડોશી એવા હોય ને તો પછી રહેવું જ ના ગમે. સવારે વહેલા ઉઠીને જો ક્યાંક મોઢું દેખાઈ જાય ને, હવે આવું ના કહેવાય. આપણા પડોશી એ આપણા સાચા સાથીદાર હોય એટલે એવું ના કહેવાય હો, બિલકુલ. હવે આને પ્રશ્ન પૂછ્યો છે, જોજો. તો આને જવાબ આપવાનો છે અને અહીંયા તમને કહ્યું છે કે સોવિંગ રીઝન. તમને કયું ફંક્શન કહ્યું છે? અહીંયા રીઝન. શું કહ્યું છે? રીઝન. કારણ આપો. કારણ શું આપો? કારણ આપો. હવે જો તમને હું અહીંયા લખી જ દઉં છું કે કારણ દર્શક શબ્દો કયા કયા? તો એક તો એઝ હોય, પછી બીકોઝ હોય, સો હોય, પછી ધેરફોર. આવા બધા શબ્દો તમને વાક્યની અંદર જોવા મળે તો તમારો જવાબ થાય રીઝન. તો આ રીઝનના શબ્દો છે. આમાંથી તમને કોઈ શબ્દ આમાં જોવા મળે ને તો એ તમારો જવાબ. હવે મારા પહેલાં તમે જવાબ આપી દીધો હશે અહીંયા જોઈ
અને બીજું કે ખબર પડતી હોય ને તો કોમેન્ટની અંદર જતાં કહેવાનું કે ના તમે ઇંગ્લિશ ભણાવો છો, અમને કમ્પ્લીટ ખબર પડે છે, એમથું વિડીયો જોઈને નીકળી ના જવાનું હો. હા એમ તમારા માટે હું કેટલી મહેનત કરું છું, તો તમારી પણ કંઈક ફરજ બને છે કે નથી બનતી કે મને સપોર્ટ કરવો એમ? હા બને છે ને. તો જો અહીંયા જોજો રીઝન કીધું છે. રીઝનનું જે વાક્ય હશે એમાં આ ચારમાંથી કોઈ પણ શબ્દ તમને આપેલો હશે. હવે અહીં ધ્યાન આપો છો. અહીંયા જો સી ઇઝ અ quarrelsome person કે ઝઘડાળુ પર્સન છે ને એટલે હું એની જોડે ઝઘડો કરું છું, તો આ કોઈ કારણ કહેવાય? ના કહેવાય. બીજું આઈ quarreled as she cut the tree એટલે કે મેં એની જોડે ઝઘડો કર્યો કારણ કે તે ઝાડ કાપતી હતી. અને અહીંયા જો એઝ આવ્યું દેખાય છે, તો કે હા દેખાય છે ને એઝ આવ્યું. તો જો અહીંયા એઝ હોય અથવા બીકોઝ હોય, સો હોય, ધેરફોર હોય, આમાંથી કોઈ શબ્દ તમને દેખાય તો એ શું બતાવતું હોય? રીઝન બતાવતું હોય. ચલો આગળ આપણે ચેક કરી લઈએ કે બીજે ક્યાંય છે. તો ડુ યુ નો હર નેચર એટલે કે તું એનો સ્વભાવ તું જાણે છે, તો આ થોડું કોઈ કારણ કહેવાય. પછી વાય આર યુ આસ્કિંગ મી ધીસ ક્વેશ્ચન કે તે મને આ પ્રશ્ન શા માટે પૂછ્યો? વાય એટલે તે મને આ પ્રશ્ન, તું મને આ પ્રશ્ન શા માટે પૂછી રહી છે? તો આ પણ કોઈ કારણ કહેવાય? ન કહેવાય. તો અહીંયા એક જ આપણો જવાબ થાય એઝ. અને જો અહીંયા એઝ વાળું જે વાક્ય છે ને એમાં રીઝન બતાવે છે. મેં એની જોડે ઝઘડો કર્યો, હું એની જોડે ઝઘડી કારણ કે એઝ એટલે કારણ કે સી કટ ધ ટ્રી કે તે ઝાડ કાપતી હતી. ઓકે, સમજી ગયા કે જવાબ કેવી રીતે આવ્યો? અલા છોકરાઓ, મારા વાલા વિદ્યાર્થીઓ, ચિંતા વિંતા હોય જ નહીં. ચિંતા શેની કરો છો? ખાલી બસ ફંક્શનના શબ્દો તમે યાદ રાખી લો, તમારું કામ થઈ જશે. હા મને ખબર છે કે ફંક્શનના આપણે જોયા તો 22-25 જેટલા ફંક્શન હતા કે આટલા બધા શબ્દો અમારે કેવી રીતે યાદ રાખવા, પણ એમાંથી હું તમને કહી દઉં કે અમુક હોટ ફેવરિટ ફંક્શન છે જે પૂછાય છે, તો એવા તમારે શબ્દો પહેલાં એવા ફંક્શનના શબ્દો તૈયાર કરી લેવાના. અને એવું હશે ને તો હું તમારા માટે અલગથી વિડીયો બનાવી દઈશ કે તમારે કયા ફંક્શન પહેલાં તૈયાર કરી લેવા. પણ હાલ આ જે પૂછાય છે ને જે અહીંયા દેખાય છે એ તો તમને ખબર પડતી છે ને, તો એના શબ્દો તમે પહેલાં તૈયાર કરી લો. ઓકે ચલો પછી અહીંયા ધ્યાન આપો. જુઓ અહીંયા જોજો કવિતા, વિલ યુ શો મી વેર ધ જલારામ ટેમ્પલ ઇઝ એટલે કવિતા પ્રશ્ન પૂછે છે. કોને? પારસને. કે વિલ યુ શો મી વેર ઇઝ ધ જલારામ ટેમ્પલ ઇઝ કે તું મને કહીશ, તું મને બતાવીશ. શો એટલે શું થાય? બતાવ. તું મને બતાવીશ કે જલારામનું ટેમ્પલ ક્યાં છે. વેર એટલે શું થાય? વેર એટલે ક્યાં થાય ને. તો હા વેર એટલે શું થાય? ક્યાં થાય. કે જલારામનું ટેમ્પલ ક્યાં છે તું મને બતાય ને. અને અહીંયા શોવિંગ લોકેશન કીધું છે. હવે લોકેશન આવે એટલે આપણા મગજમાં લોકેશનના શબ્દો આવવા જોઈએ. તો લોકેશનના શબ્દો હતા અને વિડીયોમાં મારે તમને ભણાવવાનું આ ફંક્શન છૂટી ગયું. મેં લખેલું હતું પણ ભણાવ્યું નહોતું, પણ એના શબ્દો હતા. કદાચ તમે વિડીયો જોયો હોય તો કે એ શબ્દો આવશે ઇન, ઓન, નિયર, અંડર, બિહાઇન્ડ. આવા બધા શબ્દો તમને વાક્યની અંદર જોવા મળે તો તમારો જવાબ શું થાય? લોકેશન થાય. તો હવે તમે અહીંયા જોજો આ ઇન, ઓન, નિયર, અંડર, બિહાઇન્ડ આવા શબ્દો તમને આ ચારમાંથી કોઈ જગ્યાએ જોવા મળે છે તો તમે મારા પહેલાં જવાબ આપી દેશો, મને ખબર છે. જો અહીંયા તો ઇટ ઇઝ અ નિયર ધ ટાઉન હોલ ઓન ધ વે ટુ લાલ દરવાજા. તો કે તો એ જુઓ નિયર એટલે નજીક. કોની નજીક? ટાઉન હોલની નજીક. કોની નજીક? ટાઉન હોલની નજીક. અહીંયા જો નિયર એટલે નજીક થાય. નહીં કહેતા કે તારી સ્કૂલ ક્યાં આવી? તો કે મારી સ્કૂલ ઓલી દુકાન છે ને એની નજીકમાં આવી. તો આપણે નહીં એને શું બતાવીએ કે એને સ્થળનું નામ બતાવીએ, સ્થળનું આપણે એડ્રેસ આપીએ કે આ જગ્યાએ મારી સ્કૂલ આવેલી છે. તો અહીંયા આને પૂછ્યું હતું જલારામ ટેમ્પલ કઈ જગ્યાએ આવ્યું? તો આને જવાબ આપે કે જુઓ નિયર ધ ટાઉન હોલ ઓન ધ વે ટુ લાલ દરવાજા. જે લાલ દરવાજાનો રસ્તો છે ને એ ટાઉન હોલની નજીકમાં. ખબર પડી કે ના પડી? અને એ જો ઇન, ઓન, નિયર, અંડર, બિહાઇન્ડ આવા શબ્દો તમને જોવા મળે તો એ તમારો જવાબ શું થશે? લોકેશન થશે. આગળ જોવો ચેક કરી લઈએ. જો આઈ ડોન્ટ નો મને ખબર નથી, લેટ મી ચેક ઇન ગૂગલ કે હું ગૂગલમાં ચેક કરીને પછી તને કહું. તો તું ગૂગલમાં ચેક કરીને એને કહેશે તો એ ઓલીને ચેક કરતા નથી આવડતું તો એ કરી નહીં લે. તો પછી ચલો ઇટ ઇઝ અ વોકિંગ ડિસ્ટન્સ ફોર યુ. હવે આ પણ કોઈ પ્રશ્નનો જવાબ કહેવાય? ન કહેવાય. એક જ આપણી જોડે ઓપ્શન છે કે એ તમારો શું થશે? જવાબ થશે. જો વિદ્યાર્થીઓ ડીપમાં સમજાવું છું, શાંતિ સમજાવું છું. વિડીયો ભલે લોંગ થશે પણ હું તમને એક પ્રશ્ન શાંતિ સમજાવું છું. પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય અથવા આના રિલેટેડ પણ કોઈ પ્રશ્ન પૂછાય તો તમને તકલીફ પડવી જોઈએ નહીં. ચલો આગળ જઈએ પ્રશ્નપત્ર 3 પર.
ચલો પ્રશ્નપત્ર 3 ઉપર જઈએ. ચલો જો અહીંયા તમને પહેલું ફંક્શન શું કહ્યું છે, તો પેસેન્જર ખાલી જગ્યા, પછી તમને કહ્યું છે ફંક્શન કહ્યું છે ઇન્ક્વાયરી એઝ નેચર. શું કહ્યું છે ફંક્શન તમારે કયું અહીંયા જોવાનું છે, તો ઇન્ક્વાયરી એઝ નેચર. અહીંયા તમને જે ઓપ્શન આપેલા છે એમાંથી તમારે ઇન્ક્વાયરી એઝ નેચરનું વાક્ય શોધીને લખવાનું છે. તો કે ઓકે શોધી દઈએ. પછી તમને અહીંયા જો કંડક્ટર અને પછી તમને એક વાક્ય આપેલું છે. હવે જો આવું આપે ત્યારે શું કરવું, તો ટેન્શન નહીં લેવાનું. તમને ખાલી જગ્યા આપી હોય અને એના નીચેનું જે વાક્ય આપ્યું હોય ને એ તમારે જોવાનું ને એના ઉપરથી તમારે અહીંયા શું કરવાનું, પ્રશ્ન લાવવાનો. જવાબ ઉપરથી તમારે શું લાવવાનું, પ્રશ્ન લાવવાનો. હવે અહીંયા પ્રશ્ન પૂછવાનો છે. ઇન્ક્વાયરી એઝ નેચરનો મતલબ શું થાય કે પ્રશ્ન પૂછવો. તો પ્રશ્ન તમે કેવી રીતે પૂછી શકો, તો તમારે જવાબ જોઈ અને પ્રશ્ન લાવવો પડે. હવે જો પેસેન્જરે કંઈક અહીંયા પ્રશ્ન પૂછ્યો છે અને કંડક્ટરે પેસેન્જરને જવાબ આપ્યો છે, તો જે કંડક્ટરનો જવાબ છે એના પરથી પેસેન્જરનો પ્રશ્ન આપણે લાવવો પડે. તો હવે કંડક્ટરે શું જવાબ આપ્યો છે જુઓ પહેલાં, તો કે ડિપેન્ડિંગ ઓન ધ રૂટ, એટલે કે રૂટ ઉપર ડિપેન્ડ કરે છે. પણ શું, ઇટ મે ટેક 5 to 7 hours, એટલે કે રૂટ ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલો ટાઈમ થાય, 5 થી 7 કલાક પણ થાય એમ. એટલે કે જેવો રૂટ હોય એવો ટાઈમ થાય. જેવા રૂટ ઉપર મતલબ અહીંયા જે રૂટ હોય એ પ્રમાણે ટાઈમ અહીંયા તમને આપેલો છે, દેખાય છે કે 5 થી 7 કલાક થઈ શકે. તો હવે આવો એને જવાબ આપ્યો, તો આ પેસેન્જરે પ્રશ્ન કેવો પૂછ્યો છે, તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આપણે કોઈ પણ જગ્યાએ એ લોકો જતા હશે તો કે આ જગ્યાએ આપણે ક્યારે પહોંચશું, કેટલો ટાઈમ લાગશે અહીંયા પહોંચતા, એવો પ્રશ્ન એને પૂછ્યો હોય કે નહીં, તો કે હા એવો પ્રશ્ન પૂછ્યો હોય તો જ આને એવો જવાબ આપ્યો હોય કે જેવો રૂટ અને એ પ્રમાણે 5 થી 7 કલાક પણ લાગી શકે. તો એને શું પ્રશ્ન પૂછ્યો હશે કે કેટલો ટાઈમ લાગશે ત્યાં પહોંચવામાં. તો અહીંયા આપણે એ જે પ્રશ્ન અહીંયા લાવવાનો છે એ આમાંથી શોધવાનું ચાલુ કરવાનું. હવે જો જોઈએ વેર ઇઝ સાપુતારા, તો આને એમ પૂછ્યું હોત કે વેર ઇઝ સાપુતારા, તો આને જવાબ એવો આપ્યો હોત ને કે આ જગ્યાએ છે સાપુતારા, પણ એને એવો જવાબ નથી આપ્યો, એટલે આ તો ઓપ્શનમાં આવે નહીં. પછી જો હાઉ ફાર ઇઝ સાપુતારા, કે સાપુતારા કેટલું દૂર છે, તો કેટલું દૂર હોય, તો એવો પ્રશ્ન પૂછ્યો તો અહીંયા જવાબ એને એવો આપ્યો હતો કે આટલું દૂર છે, એમ કે 5 કિલોમીટર કે 10 કે 50 કિલોમીટર કે એવો એને જવાબ આપ્યો હોત, પણ અહીંયા એવો પણ એનો જવાબ નથી. અને જવાબ કેવો છે કે કેટલો ટાઈમ પહોંચતા થાય એવો પ્રશ્ન એને પૂછ્યો હોય ત્યારે આને એવો જવાબ આપ્યો હોય કે 5 થી 7 કલાક લાગી શકે અને જેવો રૂટ હોય એ પ્રમાણે ટાઈમ લાગે. તો આને ટાઈમ પૂછ્યો છે કે કેટલો ટાઈમ થાય ત્યાં પહોંચતા, તો અહીંયા જો કંઈક ટાઈમ જેવું આપેલું છે કે હાઉ મચ ટાઈમ ડઝ ઇટ ટેક ટુ રીચ સાપુતારા, કે કેટલો ટાઈમ લાગી શકે સાપુતારા પહોંચવામાં. તો આ એને પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જ એને કીધું હોય ને કે જેવો રૂટ હોય અને એ પ્રમાણે 5 થી 7 કલાક લાગી શકે. તો આ તમારો એને આવો પ્રશ્ન પૂછ્યો હોય તો જ એને આવો જવાબ આપ્યો હોય કે નહીં, તો કે હા અહીંયા એને ટાઈમ બાબતે પ્રશ્ન પૂછ્યો છે અને એને ટાઈમ બાબતે જ જવાબ આપ્યો છે કે 5 થી 7 કલાક લાગી શકે. તો આ તમારો શું આવશે, જવાબ આવશે. કે અમારે આવું બધું કેવી રીતે શોધવું, તો તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તે આવા વિડીયો જોયેલા હોય, આવા ફંક્શનને સોલ્વ કરેલા હોય, તો પરીક્ષામાં આવે તો આપણને એટલું તો થોડું ઇંગ્લિશ તો તમને વાંચતા લખતા આવડતું હોય કે ના આવડતું હોય, પછી સાવ પછી ઇજ્જત નહીં કાઢવાની એમ. ચલો પછી વિચ બસ વિલ ગો ટુ સાપુતારા, એટલે કઈ બસ. હવે અહીંયા કઈ બસનો તો કોઈ ઓપ્શન જ નથી, તો આ તો આવે જ નહીં, તો વધ્યો એક જ તમારો શું થશે, જવાબ થશે. ચલો પછી આગળ જઈએ, ધ્યાન આપો. ચલો 37મો ક્વેશ્ચન દેખાય છે, તો કે હા દેખાય છે ને. તો ટીચર અહીંયા કહ્યું છે લુક એટ ધોસ બોયઝ, ટીચરે એમ કીધું કે જો ઓલા છોકરાને, અને અહીંયા તમને એમ કીધું છે કે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. હવે કમ્પેરિઝન એટલે શું કરવાની વિદ્યાર્થીઓ, સરખામણી કરવાની. કમ્પેરિઝન એટલે શું થાય, સરખામણી, મણી નહીં, સરખામણી કરવાની. હવે અહીંયા પહેલાં હું શબ્દો લખી દઉં એટલે મારે અહીંયા માથાકૂટ તમારી જોડે ના કરવી પડે. તમે અહીં ધ્યાન આપો. અહીંયા કમ્પેરિઝનમાં કયા કયા શબ્દ હોય, તો પોઝિટિવ ડિગ્રી હોય ને તો એઝ શબ્દ હોય અથવા સો એઝ શબ્દ હોય, આ પોઝિટિવ ડિગ્રીમાં હોય. ઓકે જોજો દેખાય છે ને. હા ચલો પછી કમ્પેરેટિવ ડિગ્રી હોય તો એમાં ઈઆર અને ધેન હોય, ઈઆર ધેન, THN ધેન, અથવા તો મોર ધેન હોય. શું હોય, મોર ધેન, આ હોય કમ્પેરેટિવ ડિગ્રીમાં. અને સુપરલેટિવ ડિગ્રી હોય તો EST હોય, ધ પણ હોય અને મોસ્ટ પણ હોય. આ કઈ ડિગ્રીમાં, તો કે
સુપરલેટિવ ડિગ્રીમાં. હવે તમારે પોઝિટિવ કમ્પેરેટિવ ને સુપરલેટિવ ડિગ્રી અલગ પાડવાની નથી હોતી, તમારે સીધું અહીંયા કમ્પેરિઝન બતાવવાનું હોય છે. હવે આમાંથી કયા શબ્દો એવા છે જે આમાં તમને દેખાય છે, તો એ તમારો જવાબ તમે જોઈ લો અને જોઈને કોમેન્ટમાં કહેવાનું કે હા અમને ખબર કમ્પ્લીટ પડે છે. હવે જો એજ કહે છે, એજ છે નથી, છે નથી, તો એજ નથી. સો એજ આમાં કે દેખાય છે નથી. ચાલો પછી જુઓ ઈઆર ધેન, તો અહીંયા ઈઆર ધેન છે નથી. ઈએસટી કે ધ મોસ્ટ આ નથી, તો આ ઓપ્શન ગયો. અહીંયા જુઓ ધે આર, અહીંયા ઈઆર કે દેખાય છે, હા આ દઉં ને ઈઆર છે ને, પણ ઈઆર તો છે પણ એની પાછળ શું આવવું જોઈએ? ધેન આવવું જોઈએ. કમ્પલસરી ઈઆર હોય તો એની પાછળ ધેન આવવું જોઈએ. અહીંયા ઈઆરની પછી ધેન નથી, તો આ ઓપ્શન પણ આવશે જ નહીં. પછી અહીંયા જુઓ નીચેનું વાક્ય સમજાઈ દો. જો અહીંયા હાઉ હાર્ડ વર્કિંગ ધે આર. હવે અહીંયા તમને ઉદ્ગારવાચક કીધું છે, તો આપણે ઉદ્ગારવાચકની જરૂર જ નથી. અહીંયા તમને કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ પૂછ્યું છે, ઉદ્ગારવાચક વાક્ય પૂછ્યું છે, અહીંયા તો કમ્પેરિઝન પૂછ્યું છે. તો કમ્પેરિઝનમાં તો આવે જ નહીં, તો વધ્યું આપણું એક જ ઓપ્શન. તો આપણે એમાં ચેક કરી લઈએ. આમાં એજ છે ના નથી, સો એજ છે ના નથી, તો ઈઆર ધેન છે, તો ઈઆર ધેન નથી. મોર ધેન છે, હા આ રહ્યું મોર અને આ રહ્યું ધેન. આગળ આવે મોર અને પાછળ આવે એની ઢેલ. જો મોર અને પછી આવ્યું ધેન. આવ્યું કે ના આવ્યું? હા આવ્યું ને. જો વિશેષણને કાં તો ઈઆર લાગે, ઈઆર અને ધેન આવે, અને જો ઈઆર ન લાગે તો આગળ શું લાગે? મોર લાગે. એટલે જો આ એક્ટિવ એ વિશેષણ છે, તો કાં તો એક્ટિવની પાછળ આર લાગે, અને જો ઈઆર ના લાગે તો આગળ શું લાગે? મોર લાગે. ધેન તો પાછળ આવે ને આવે. ઈઆર હોય તો પણ ધેન આવે, અને આગળ મોર હોય તો પણ ધેન આવે ને આવે. તો આ તમારો શું થઈ જશે વિદ્યાર્થીઓ? તમારો જવાબ થઈ જશે. એક વસ્તુ સમજાવી દઉં, જ્યારે આપણે નહીં કહેતા કે આ છોકરો ઊંચો છે, તો ઊંચો એ શું થઈ ગયું? અહીંયા સમજાવું. જો ઊંચો એ વિશેષણ થયું, તો ઊંચો એટલે ઊંચાને ઇંગ્લિશમાં શું કહેવાય? ટોલ કહેવાય. તો જે વિશેષણ હોય, વિશેષણની પાછળ શું લાગે? ઈઆર લાગે. તો જો અહીંયા ટોલર ધેન દેખાય છે, ટોલર ધેન. જે વિશેષણ હોય એની પાછળ ઈઆર લાગે અને પાછળ શું આવે? ધેન આવે. અમુક વિશેષણ એવા હોય જેની પાછળ ઈઆર નથી લાગતું, તો જેની પાછળ ઈઆર ના લાગે એની આગળ શું આવે? મોર આવે. અહીંયા જો એક્ટિવ હે, તો એક્ટિવને એક્ટિવિયર ના કહેવાય, ઈઆર લાગતું નથી, તો એની આગળ શું લગાડી દીધું? મોર લગાડી દીધું. એટલે ક્યારે વાક્યમાં એક વસ્તુ નિયમ મગજમાં ફિટ કરી નાખો કે જ્યારે ઈઆર હોય તો પાછળ ધેન આવે, આગળ મોર હોય તો પાછળ ધેન આવે. પણ દેખાય છે, એક જ મિનિટ, ક્યાં લખું? અહીંયા લખી દો. જુઓ મોર અને ઈઆર અને ધેન. ધેન તો આવે ને આવે, એ મગજમાં તમે ફિક્સ રાખી દો. પણ મોર અને ઈઆર આ કદી એક સાથે વાક્યમાં આવશે નહીં. એટલે કદાચ તમને પરીક્ષામાં ભૂલ થાય એ માટે કદાચ એ લોકો એવા વાક્યો મૂકી દે કે મોર પછી, ચલો માની લો એક વિશેષણ લઈ દઉં, બ્યુટીફુલ. અહીંયા મેં લીધું બ્યુટીફુલ, તો એ લોકો કાં તો મોર મૂકશે કાં તો ઈઆર મૂકશે, પણ મોર અને ઈઆર બે સાથે નહીં મૂકે. એમ કે અહીંયા બ્યુટીફુલ વિશેષણ છે, તો મોર બ્યુટીફુલર, ઈઆર અહીંયા આવું ના કરી શકે. કાં તો બ્યુટીફુલ હોય તો એની આગળ મોર લગાવે અથવા પાછળ ઈઆર આપે, પણ મોર અને ઈઆર બંને સાથે નહીં હોય. ઓકે, આ તમને સમજાવી દીધું મેં. અહીંયા જો મોર છે, અહીંયા ઈઆર ક્યાંય દેખાય છે? ના નથી. તો મોર હશે તો ઈઆર નહીં હોય, ને ઈઆર હશે તો મોર નહીં હોય. સમજી ગયા વિદ્યાર્થીઓ? તો કે હા સમજી ગયા. હવે તમે આગળ જાઓ ને. તો આ તમને કોઈ સમજાવતું નથી, અને કદાચ સમજાવતું હોય તો તમે સમજતા નહીં હોય, એટલે તો તમને આવડતું નથી. ઇંગ્લિશ ક્યાંથી આવડે? તો આવું બધું ભણવું પડે. આવી નાની નાની વસ્તુ જો તમને ખબર હોય તો જ તમે ઇંગ્લિશને સોલ્વ કરી શકો, બાકી ઇંગ્લિશ તમે સોલ્વ ના કરી શકો. ચલો પછી 38મા નંબરનું ક્વેશ્ચન દેખાય છે, ફંક્શન. તો કે હા દેખાય છે. જો અહીંયા તમને કહ્યું છે લલિતે કંઈક પ્રશ્ન પૂછ્યો છે. સિન્સ વેન યુ હેવ બીન લર્નિંગ સંસ્કૃત, તમે ક્યારથી સંસ્કૃત ભણી રહ્યા છો? શું કીધું છે? સિન્સ વેન યુ હેવ બીન લર્નિંગ સંસ્કૃત. અને રીતાને પૂછ્યું છે, અને રીતા કંઈક જવાબ આપશે. અને અહીંયા તમને કીધું છે પોઈન્ટ ઓફ ટાઈમ. શું કહ્યું છે? પોઈન્ટ ઓફ ટાઈમ. જો ખોટું ના બોલતા, જો તમે ફંક્શનનો વિડીયો જોયો હોય ને શબ્દવાળો, તો મેં તમને બે વસ્તુ યાદ રખાય તું, જો ખોટું ના બોલતા તમે. હા, તો
તો કે બોલો શું તમે અમને યાદ રખાયું? તો મેં તમને કીધું હતું કે તમારે આટલું ખાલી યાદ રાખવાનું કે સિન્સ, પોઈન્ટ ઓફ ટાઈમ અને હાઉ લોંગ ડ્યુરેશન ઓફ ટાઈમ આવું કીધું હતું. તો અહીંયા ડ્યુરેશનનું, હાઉ લોંગનું તો અહીંયા આપણે વાક્ય આવતું જ નથી. અહીંયા પોઈન્ટ ઓફ ટાઈમ કીધું હતું. તો તમારે ખાલી પોઈન્ટ ઓફ ટાઈમમાં આટલું યાદ રાખવાનું કે સિન્સ, પોઈન્ટ ઓફ ટાઈમ. કેમ? સિન્સ એ શેમાં આવશે, કયા ફંક્શનમાં આવશે? તો પોઈન્ટ ઓફ ટાઈમમાં આવશે. તો જે જગ્યાએ વાક્યમાં સિન્સ આપેલું હોય ને ત્યાં તમે નજર દોડાવો, ખાલી વાક્યમાં જોજો તમને કઈ જગ્યાએ સિન્સ દેખાય, તમને જવાબ મળી જશે. જો અહીંયા તો આઈ લાઈક ટુ લર્ન સંસ્કૃત, તો આમાં ક્યાંય સિન્સ આવ્યું તો આ તો તમારો જવાબ જ ના આવે. ચલો, આઈ હેવ બીન લર્નિંગ સંસ્કૃત સિન્સ લાસ્ટ મંથ. આ રહ્યું ને, યહાં પે છુપા કે બેઠા હે ચોર સાલા, દેખો આ રહ્યું. હવે આગળ જો, હજુ ટેલી કરો. આઈ હેવ બીન લર્નિંગ સંસ્કૃત ફોર અ લોંગ ટાઈમ. તો આ લોંગ ટાઈમ અહીંયા ક્યાંય સિન્સ આવ્યું તો ન આવ્યું, તો આ ઓપ્શન પણ ગયું. આઈ લર્ન સંસ્કૃત એવરી ડે, હું રોજ સંસ્કૃત ભણું છું. તો આમાં ક્યાંય સંસ્કૃત આવ્યું? ના આવ્યું. એક જ જગ્યાએ સિન્સ છે, દેખાય છે. તો કે હા, સિન્સ પછી મેં કીધું હતું કે તમને ચોક્કસ ટાઈમ આપેલો હશે, તો લાસ્ટ મંથ એટલે ગયા મહિનાથી મેં સંસ્કૃત ભણવાનું ચાલુ કર્યું. દેખાય છે? તો કે હા દેખાય છે. બસ આ એક શબ્દ યાદ રાખો ને 1 માર્ક્સ તમારા ખીજામાં. પણ તમારે એકચ્યુઅલી મહેનત કરવી નથી અને પછી એમ કહો છો કે ઇંગ્લિશ તો અમને આવડતું જ નથી. પણ ઇંગ્લિશ ભણો તો આવડે ને. કેટલું ઇઝી છે, તમે ખાલી મહેનત તો કરો વિદ્યાર્થીઓ. આવા માર્ક્સ તમે શું કરવા હાથમાંથી જવા દો છો? અને જોવા માટે તમારે વિડીયો જોવો પડે. ઓકે, ચલો, સિન્સ, પોઈન્ટ ઓફ ટાઈમ પતી ગયું. આ તમારો જવાબ. બી તમારો શું થશે? બી તમારો જવાબ થશે વિદ્યાર્થીઓ. ઓકે, ચલો પછી આગળ જઈએ. પ્રશ્નપત્ર 4 ઉપર જવું છે? તો કે હા જવું છે ને. ચલો, પ્રશ્નપત્ર 4નો પહેલું ફંક્શન 36મા નંબરમાં જુઓ તમને શું કહેવા માંગે છે. હવે કયું છે જાસ્મીન, વાય આર યુ નોટ ગોઈંગ ફોર પિકનિક? અને અહીંયા ઓમ છે. જાસ્મીને ઓમને પ્રશ્ન પૂછ્યો છે કે તું શા માટે પિકનિકમાં જઈ રહ્યો નથી? અને અહીંયા તમને કહ્યું છે કે શોવિંગ કન્ડિશન. શું કીધું છે? કન્ડિશન, શરત બતાવો. કન્ડિશનનો મતલબ શું થાય? શરત. કન્ડિશનનો મતલબ શું થાય? શરત. હવે તમે અહીંયા નજર દોડાવો ને એ પહેલાં હું તમને શરતના 2 શબ્દો આપી દઉં એટલે તમારા શરતની તમારે રામાયણ પતી જાય. કાં તો અહીંયા આવે ઇફ અને કાં તો આવે અનલેસ. બસ આ 2 શબ્દો આવે એટલે કન્ડિશન હોય. ઇફ અનલેસ કન્ડિશન, ઇફ અનલેસ કન્ડિશન. શું? ઇફ અનલેસ કન્ડિશન. 10 વખત બોલી, હવે તો જાય કે ના જાય મગજમાં કે ઇફ અનલેસ આવે એટલે કન્ડિશન હોય ને હોય. તો તમે વાક્યમાં ચેક કરજો કઈ જગ્યાએ તમને ઇફ દેખાય છે ને કઈ જગ્યાએ તમને અનલેસ દેખાય છે. તો વાક્યમાં જુઓ તમને, તો અહીંયા જો આઈ વોન્ટ ટુ ગો બટ આઈ એમ નોટ ફિલિંગ વેલ. અહીંયા ક્યાંય તમને દેખાણું ઇફ અનલેસ? નો દેખાણું. આઈ એમ નોટ ફ્રી સો આઈ કાન્ટ ગો. અહીં ક્યાંય ઇફ અનલેસ આવ્યું? નો આવ્યું. આઈ વોન્ટ ગો અનલેસ યુ કમ અલોંગ. તો અહીંયા ક્યાંય તમને આ રહ્યું. કેમ કેટલી મજા આવે આવું કંઈક આપણને મળી જાય તો. અહીંયા અનલેસ આવ્યું. પછી આગળ જુઓ, આઈ થિંક આઈ શુડ ગો. અહીંયા ક્યાંય ઇફ અનલેસ આવ્યું? તો ના આવ્યું. તો આ આવે નહીં, આ પણ ન આવે ને આ પણ ના આવે. તો વધ્યો આપણો એક જ જવાબ. દેખાય છે? તો કે હા દેખાય છે. આટલું ઇઝી છે, આટલું સરળ છે ઇંગ્લિશ. આટલું ઇઝી છે ને આટલું સહેલું છે, પણ કહેતા નહીં કે મહેનત ના કરવી હોય ને, જેને ભણવું ના હોય, જેને બાના જ કાઢવા હોય ને, એ જિંદગીમાં બાના જ કાઢે, એ જિંદગીમાં કશું ના કરી શકે. અને જો તમે શીખવાની થોડી કોશિશ કરો, મહેનત કરો તો બધું જ આવડે એમ. અને આટલા સરસ મજાના માર્ક્સ તમે પરીક્ષાની અંદર મૂકીને આવતા રહો છો. ચલો, જવાબ આવી ગયો અનલેસ. ઇફ અનલેસ તો કન્ડિશન, શરત બતાવતું હોય. ચલો જુઓ 37મું ફંક્શન. ચિરાગ, વિલ યુ ટીચ મી હાઉ ટુ મેક અ પેપર બોટ? મનન, એટલે ચિરાગે મનનને પ્રશ્ન પૂછ્યો કે તું મને પેપર એટલે પેપરની બોટ બનાવતા શીખવાડીશ? અને અહીંયા તમને શું કહ્યું છે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. શું કહ્યું છે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે ક્રિયા કરવી. શું કરવી? ક્રિયા કરો. કે ક્રિયા કેવી રીતે થાય. હવે તમને ખબર હોય ને આટલું કે પ્રોસેસમાં કયા શબ્દો જોવા, તો કંઈ નહીં, પ્રોસેસમાં તમારે એક શબ્દ યાદ રાખવાનું હતું કે ક્રિયાપદથી વાક્યની શરૂઆત. બસ પતી ગયું. પ્રોસેસની અંદર શું આવે? તો ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય. હવે અમને ક્રિયાપદમાં જ ખબર નથી પડતી, એ જ મોટી તકલીફ છે. તો તમારે શું કરવું પડે?
તો ક્રિયાપદને ઇંગ્લિશમાં તમારા તૈયાર કરેલા હોય તો તમને આ પ્રશ્નનો તમે આસાનીથી જવાબ આપી શકો. ઓકે, હવે પ્રોસેસની અંદર કશું નહીં, ક્રિયાપદથી જે વાક્યની શરૂઆત થતી હોય એ વાક્ય તમારે જોઈ લેવાનું. અહીંયા આમાંથી તમે જુઓ ખાલી એકમાત્ર તમને ઓપ્શન દેખાશે કે જેની શરૂઆત શેનાથી થતી હશે? ક્રિયાપદથી. ક્રિયાપદને ગુજરાતીમાં વાત કરું તો ગુજરાતીમાં ક્રિયાપદ કોને કહેવાય? તો મારું તો એવું માનવું છે કે જેની પાછળ વુ આપતું હોય ને એને ક્રિયાપદ કહેવાય. જેમ કે ખાવું, પીવું, રમવું, દોડવું, કૂદવું, નાચવું, ગાવું, બધું જેની પાછળ વુ આવે એ. ઓકે, હવે અહીંયા જુઓ તો અહીંયા ક્યાંય ક્રિયાપદથી શરૂઆત થઈ નથી થઈ તો ઓપ્શન ગયો, આ પણ ગયો. અહીંયા ક્યાંય ક્રિયાપદ ગયો, અહીંયા ક્રિયાપદ નથી ગયો. તો અહીંયા એક જ અહીંયા ઓપ્શન છે કે ટેક એટલે શું થાય? લેવું. જો ટેક એટલે શું થાય? તો કે લેવું થાય. તો લેવું, ટેક અ પેપર એટલે કે તું પેપર લે, પછી ફોલ્ડ ઇટ ઇન અ સર્ટેન વે એન્ડ યુ વિલ બી એબલ ટુ મેક ઇટ એટલે કે એક પેપર લે, પછી એને તું સાચી દિશામાં વાળી દે અને હવે તું એબલ છે શું? બોટ બનાવવા માટે. તો એ જો ટેક એટલે શું થાય? લેવું થાય. અને ટેક જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય તો એમાં પ્રોસેસ નામનું ફંક્શન આવે ને અહીંયા જો ટેક, તો આ ક્રિયાપદથી શરૂઆત થઈ તો આ તમારો શું આવશે? જવાબ આવશે. ઓકે વિદ્યાર્થીઓ, ચલો પછી આગળ જઈએ. જો 38મો ક્વેશ્ચન, તો કે ટીચર વોટ આર યુ ડુઈંગ મનીષ? એ મનીષ તું શું કરી રહ્યો છે? તો મનીષે જવાબ આપ્યો અને અહીંયા જો તમને એમ કીધું છે કે ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં મનીષ જવાબ આપશે. શું? ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં મનીષ જવાબ આપશે. તો અહીંયા એક્શન એટલે કંઈક ક્રિયા કરતો હશે. શું કરતો હશે? કંઈક ક્રિયા કરતો હશે. તો જો અહીંયા પહેલા ઓપ્શનમાં આપ્યું છે કે સર આઈ એમ ડ્રોઈંગ અ સ્કેચ ઓફ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. સાહેબ હું ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની સ્કેચ એમનું ચિત્ર બનાવી રહ્યો છું. તો જો આમને પ્રશ્ન પૂછ્યો તો કયા કાળમાં? તો જો અહીંયા ચાલુ વર્તમાન કાળમાં. તો એને જવાબ એ કયા કાળમાં આપ્યો છે? ચાલુ વર્તમાન કાળમાં. દેખાય છે? તો કે હા દેખાય છે. તો આ તમારો જવાબ. બસ જો અહીંયા એક જ મિનિટ, હા દેખાય છે. આ તમારું શું આવશે? જવાબ આવશે. કારણ કે બીજા ઓપ્શનમાં જુઓ તો તમે અહીંયા જુઓ અહીંયા ઇફ આપેલું છે અને ઇફ કઈ જગ્યાએ આવે? તો કન્ડિશનમાં ઇફ આવે. આની અંદર તો કોઈ ફંક્શનના શબ્દો દેખાતા જ નથી. અને વોટ અ સ્ટ્રોંગ ક્વેશ્ચન, અહીંયા ક્વેશ્ચન અહીંયા ઉદ્ગારવાચક છે તો ઉદ્ગારવાચક તો આવે જ નહીં. તો બસ અહીંયા તમારો એક ઓપ્શન છે જે સેટ થાય છે અહીંયા કે સર આઈ એમ ડ્રોવિંગ અ સ્કેચ ઓફ એપીજે અબ્દુલ કલામ. દેખાય છે? અને અહીંયા પ્રશ્ન જો આર યુ ડ્રોઈંગ કયો કાળ આવ્યો? ચાલુ વર્તમાન કાળ. અને અહીંયા એમ ડ્રોઈંગ એટલે કયો કાળ? તો ચાલુ વર્તમાન કાળ. દેખાય છે? તો કે હા દેખાય છે. તો બસ તમારો જવાબ આવશે. ચલો આગળના પ્રશ્નપત્ર ઉપર જઈએ. ચલો પાંચમા પ્રશ્નપત્ર ઉપર જઈએ. 36મું ફંક્શનમાં તમને શું કહ્યું છે? જુઓ અહીંયા તો અહીંયા આપણી એક નાનકડી બેન છે જેનું નામ છે રીના. રીનાએ કંઈક કીધું છે. શું કીધું છે? તો કે માય ગ્રેન્ડફાધર ઇઝ રેગ્યુલર ઇન હિઝ ડેલી વર્ક. એટલે કે મારા જે ગ્રેન્ડફાધર એટલે શું થાય? દાદા થાય. તો કે મારા દાદા એમના રેગ્યુલર એટલે એમના નિયમિત વર્કમાં કેવા છે? એ ડેલી વર્ક કરે છે, નિયમિત કામકાજ કરે છે. એ કોને કીધું છે? તો પીનાને કીધું. હવે પીના એને પાછો કંઈક પ્રશ્ન પૂછશે અને અહીંયા જુઓ તમને ફંક્શન કયું કીધું છે? તો સિકિંગ ઇન્ફોર્મેશન. શું? ઇન્ફોર્મેશન એટલે હવે આ પીના છે ને કંઈક માહિતી મેળવતી હશે. હવે ઇન્ફોર્મેશન હોય એટલે એક વસ્તુ આપણને ખબર કે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે અને આવે તો કે હા આવે. અને ઇન્ફોર્મેશનમાં એવા શબ્દો પણ અહીંયા યુઝ થતા હોય WH ક્વેશ્ચનના. તો કે હા આ અમને ખબર છે. હવે તમે અહીંયા જો અહીંયા આ ઓપ્શનની અંદર તમે જોશો ને તો તમને માત્ર એક જ વાક્ય એવું આપેલું છે જેની અંદર તમને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય. બાકી જો અહીંયા પ્રશ્નાર્થ નથી તો આ ઓપ્શન ગયો. અહીંયા આને પ્રશ્નાર્થ ચિહ્ન ના કહેવાય હો, આને ઉદ્ગારવાચક ચિહ્ન કહેવાય. આમ કરીને આમ હોય ને એને ઉદ્ગારવાચક કહેવાય ને આમ કરીને આમ હોય ને એને પ્રશ્નાર્થવાચક કહેવાય. કે બેન અમને એટલી તો ખબર પડે છે એટલે તો હું કહું છું કે તમે વિડીયો જુઓ. ચાલો હવે અહીંયા જુઓ, અહીંયા પણ કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન છે નથી તો આ ઓપ્શન પણ ગયો. વધ્યો આપણો એક જ ઓપ્શન, એ તમારો જવાબ. કે હાઉ ઓલ્ડ ઇઝ હી? કે તારા જે ગ્રાન્ડફાધર તારા દાદા છે એ કેટલા જૂના? એટલે ઓલ્ડ એટલે જૂનું પણ થાય અને ઓલ્ડ એટલે તારા દાદાની ઉંમર કેટલી છે એવું પણ થાય હો. એટલે કે દાદા કેટલા જૂના છે એવું ના કહેવાય, એવો મતલબ ને એવો અર્થ ના કઢાય. આ ઇંગ્લિશ છે પાછું. ઇંગ્લિશમાં એક શબ્દના બે અર્થ થતા હોય અને થાય. જો અહીં તમારો જવાબ શું આવશે? હાઉ ઓલ્ડ ઇઝ હી. તમે બીજા ઓપ્શન જોશો તો એની અંદર તમને કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ દેખાતું નથી. આ એક તમારો જવાબ થશે. ઓકે. અને અહીંયા પૂછ્યું હતું કે આપો સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે ઇન્ફોર્મેશન મેળવો. આ એક જ વાક્ય અહીંયા સેટ થશે. તમારો જવાબ શું આવશે? બી. ઓકે. ચલો પછી આગળના ફંક્શન ઉપર જઈએ. ચલો 37મું ક્વેશ્ચન જુઓ ફંક્શનનું. તરુણ
વિલ યુ શો મી ધ લોકેશન ઓફ સિટી ગોલ્ડ હિરેન, કે હિરેન તું મને સિટી ગોલ્ડનું લોકેશન બતાવીશ. તો હિરેન અહીંયા કંઈક જવાબ તો આપશે ને, તો હા કે જવાબ આપશે. હવે અહીંયા તમને ફંક્શન કયું પૂછ્યું છે જુઓ તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. અહીંયા તમને પ્રોસેસ પૂછ્યું છે. વિદ્યાર્થીઓ, મારા વાલા વિદ્યાર્થીઓ અને મારા પ્રિય વિદ્યાર્થીઓ અને મારા ફેવરેટ વિદ્યાર્થીઓ, અહીંયા એક વસ્તુ મગજમાં ઘુસાડી દો કે શું પ્રોસેસ હોય તો એ વાક્યની શરૂઆત ક્યાંથી થાય. આમ 10 વાર બોલીને ફરીથી બોલું કે વાક્યની શરૂઆત ક્યાંથી થાય, તો કે ક્રિયાપદથી થાય. કોનાથી થાય? ક્રિયાપદથી. ક્રિયાપદથી થાય. હવે એ તો તકલીફ છે કે અમને ક્રિયાપદ જ નથી આવડતા, તો ના આવડતા હોય તો શીખી લો, હજુ ટાઈમ છે. અને ક્રિયાપદ કોને કહેવાય એ તો તમને જો ગુજરાતીમાં સમજાવું કે જેની પાછળ હું આવતું હોય એને ક્રિયાપદ કહેવાય. જેમ કે રમવું, ખાવું, પીવું, નાચવું, દોડવું, કૂદવું, આ બધાને ક્રિયાપદ કહેવાય. તો આ બધાને ઇંગ્લિશમાં શું કહેવાય? જો તમને ઇંગ્લિશમાં ક્રિયાપદ આવડતા હોય તો અહીંયા એક તમારે ખાલી તમે અહીંયા નજર દોડાવો તમારો જવાબ આવી જાય. અહીંયા જો વાક્યની શરૂઆત કોનાથી થતી હશે? ક્રિયાપદથી. તો તમે 4 ઓપ્શન જોજો કયું વાક્ય એવું છે જેમાં ક્રિયાપદથી શરૂઆત થાય. તો અહીંયા જો વીચ આવે તો આ વીચ કોઈ ક્રિયાપદ નથી, તો ઓપ્શન ગયો. પછી અહીંયા ઈટ આપ્યું છે તો આ ઈટ કોઈ ક્રિયાપદ નથી, તો ઓપ્શન ગયો. અહીંયા જો ધેર આપ્યું છે તો ધેર એ કોઈ પણ ક્રિયાપદ નથી, તો ઓપ્શન ગયો. હવે વધ્યો એક જ ઓપ્શન. જો અહીંયા જો ટેક આપેલું છે તો ટેકનો મતલબ શું થાય? ટેક એટલે લેવું, અને જેની પાછળ હું આવતું એને શું કહેવાય? તો કે ક્રિયાપદ કહેવાય. તમારો જવાબ અહીંયા તમને મળી ગયો. તો એમ કે છે કે ટેક રાઈટ ટર્ન એટલે કે તમે જમણી સાઈડ વળી જાઓ, પછી ફ્રોમ નહેરુ બીચ, પછી ત્યાં નહેરુ બ્રિજ આવશે, અને ગો ઓન આશ્રમ રોડ, પછી આશ્રમ રોડ ઉપર જાઓ એન્ડ યુ વિલ ફાઇન્ડ ઇટ ઓન લેફ્ટ સાઈડ, અને પછી તમે ડાબી સાઈડ લઈ લો એટલે તમને શું મળી જશે? તો કે સિટી ગોલ્ડ મળી જશે. ઓકે, જવાબ એને આપી દીધો. અહીંયા તમારે પ્રોસેસ આવે એટલે એક વસ્તુ મગજમાં નાખી દો કે વાક્યની શરૂઆત ક્યાંથી થતી હશે? તો કે ક્રિયાપદથી થતી હશે. હવે ક્રિયાપદ ના આવડતા હોય ને તો મહેરબાની કરીને તૈયાર કરી લેવા. ઓકે, એના માટે હું તમને હેલ્પ કરી શકું એમ નથી, એ તમારે જાતે કરવું પડે. ચલો આગળ જઈએ પ્રશ્નમાં. ચલો પછી 38નું ફંક્શન જુઓ. તો અહીંયા તમને કીધું છે બોસ, અને બોસ પછી ખાલી જગ્યા આપી છે, અને તમને ફંક્શન પૂછ્યું છે કે ડ્યુરેશન ઓફ ટાઈમ. કેવો ટાઈમ? ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે તમને ખબર છે કે ફંક્શનની અંદર ટાઈમ બાબતના 4 થી 5 ટાઈમ પૂછાય છે. એક તો ડ્યુરેશન ઓફ ટાઈમ પૂછાય, તમને પછી ફ્રીક્વન્સી ઓફ ટાઈમ પૂછાય, પછી તમને પોઈન્ટ ઓફ ટાઈમ પૂછાય, અને તમને સ્પેસિફાઈડ ઓફ ટાઈમ એવું પૂછાય. તો આ બધા 4 થી 5 એવા ફંક્શન છે જે ટાઈમને રિલેટેડ છે. તો અલગ અલગ મેં તમને ભણાયા હતા. ના જોયો હોય તો વિડીયો એકવાર જઈને પહેલાં જોતા હું પછી અહીંયા આવો, નહીં તો આમાં તમને એવું લાગતું છે કે આ તો બધું માથા ઉપરથી જાય છે. તો માથા ઉપરથી ના જવા દેવું, પહેલાં મેં તમને ફંક્શનના જે શબ્દો ભણાય ને એ વિડીયો જોતા હોઉં પહેલાં. હવે અહીં ધ્યાન આપો. જો અહીંયા જે વિદ્યાર્થીઓને ખબર છે ને, પહેલો વિડીયો જેને ફંક્શનના શબ્દોનો વિડીયો જોઈ લીધો છે ને એનો જવાબ અહીંયા આવી ગયો હશે, મને ખબર છે. જો હમણાં લાઈવ હોત ને તો હમણાં મને જવાબે આપી દીધો હોત છોકરાઓ, પણ વાંધો નહીં. ચલો હું તમને કહી દઉં. ધ્યાન આપો. જો અહીંયા બોસ કીધું છે, અહીંયા તમને ખાલી જગ્યા આપી છે, ને અહીંયા તમને આ એમ્પ્લોયીએ કંઈક જવાબ આપે છે કે આઈ હેવ બીન ઓન લીવ ફોર 2 વીક સર, કે સર હું 2 અઠવાડિયાની રજા ઉપર છું. હવે આ બધું ગુજરાતી કરવા બેસો ને તો 3 કલાક નહીં, પેપર લખતા તમને 6 કલાકે નીકળી જાય. એટલે આપણે ગુજરાતી ઉપર એટલું બધું ફોકસ કરવાનું નથી. જો તમને ઇંગ્લિશનું ગુજરાતી કરતાં આવડતું હોત તો તમારા વિડીયો જોવાની કોઈ જરૂર જ ના હોત. સાચી વાત? તો કે તમે બધી સાચી વાત જ કરો છો. હવે જો અહીંયા ડ્યુરેશન આવ્યું એટલે એક વસ્તુ મગજમાં તમારે આવવું જોઈએ. શું આવવું જોઈએ? હાઉ લોંગ. શું આવવું જોઈએ? હાઉ લોંગ. 4 ઓપ્શનની અંદર એક જ તમને એવો ઓપ્શન જોવા મળશે જેમાં હાઉ લોંગ હશે. ઓકે, સમજી ગયા વિદ્યાર્થીઓ? હવે તમે જુઓ 4 ઓપ્શનમાં કયા ઓપ્શનમાં તમને હાઉ લોંગ જોવા મળે, અને જે ઓપ્શનમાં તમને હાઉ લોંગ જોવા મળે એ તમારો જવાબ. અને મેં તમને પહેલા વિડીયોમાં જ્યારે ફંક્શનના શબ્દો ભણાયા ને એટલે 50 વાર કીધું કે હાઉ લોંગ ડ્યુરેશન ઓફ ટાઈમ, અને એક બીજું કીધું હતું કે સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ. જો પોઈન્ટ ઓફ ટાઈમ નામનું ફંક્શન પૂછાય તો તમારે યાદ રાખવાનું સિન્સ, અને તમને ડ્યુરેશન ઓફ ટાઈમ પૂછાય તો તમારે યાદ રાખવાનું હાઉ લોંગ. એટલે મેં તમને 2 વાક્ય ફિટ કરાવી દીધા હતા કે હાઉ લોંગ ડ્યુરેશન ઓફ ટાઈમ અને સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ. તો એ પોઈન્ટ ઓફ ટાઈમ હે નહીં, પણ આ તો મેં તમને યાદ કરાવી દીધું કે એક શબ્દ યાદ રાખો ને 1 માર્ક્સ તમારા ખીજામાં. પણ આવું કામ તમારે કરવું નથી ને એટલે ઇંગ્લિશમાં પછી માર્ક્સ આવતા નથી, પછી ફરિયાદ કરવાની કે ઇંગ્લિશમાં એકચ્યુઅલી માર્ક્સ નથી આવતા. તો તું આવી પહેલાં મહેનત તો કર, એમને એમ થોડા માર્ક્સ આવશે. તો એ જો હાઉ લોંગ દેખાય છે તો કે હા આ તમારો જવાબ. કેમ જવાબ આવ્યો? કારણ કે હાઉ લોંગ એ શબ્દ ડ્યુરેશન ઓફ ટાઈમનો શબ્દ છે, એટલા માટે તમારો જવાબ હાઉ લોંગ આવશે. ઓકે, જો અહીંયા હાઉ લોંગ હેવ યુ બીન ઓન લીવ. તમે કેટલા ટાઈમના રજા ઉપર છો એવો અહીંયા એનો એવો મતલબ થાય. સમજી ગયા? હાઉ લોંગ ડ્યુરેશન ઓફ ટાઈમ, અને સિન્સ હોય તો કયું ફંક્શન આવે? તો પોઈન્ટ ઓફ ટાઈમ. સમજી ગયા?
તો કે હા સમજી ગયા, હવે આગળ જાઓ. બહુ મજા આવે છે તમારી જોડે ભણવાની, કારણ કે તમે બહુ ઇઝી સમજાવો છો. ઇઝી સમજાવતી હોય તો જરા કોમેન્ટની અંદર કહી દેજો, થોડું થોડું જરા મને મજા આવે ને તમારી કોમેન્ટ જોઈને, મને બહુ આનંદ થાય. અને તમારી કોમેન્ટ હું ડેલી સીન કરું છું, એવું મગજમાં ફીલ ના કરતા કે કોમેન્ટ કરવાથી શું મતલબ, હું જોઉં જ છું એમ. ચાલો હવે પ્રશ્નપત્ર 6 ના 3 ફંક્શન જોઈ લઈએ. તો કે હા પતાવી દઈએ ને હવે પતવા આવી છે. ચિંતા ના કરતા, નહીં તો કે 1 કલાકથી વિડીયો જોઉં છું, આ પૂરું ક્યારે થશે? હવે પતવા જ આવ્યું છે. જો અહીંયા 36મા નંબરનું ફંક્શન તમને દેખાય છે? તો કે હા દેખાય છે. અહીંયા આપણી પૂર્વી બેન કંઈક કહે છે. તો શું કહે છે? જો પૂર્વી એમ કહે છે કે હાઉ મેની ટાઈમ ડુ યુ વિઝિટ લાઇબ્રેરી? હવે તું કેટલી વખત જાય છે લાઇબ્રેરી? તો તારે શું કામ છે? પ્રશ્ન પૂછે છે. એને વિચારીને કામ હોય ને પવનનું. પવનને પૂછે છે કે પવન તું કેટલી વખત લાઇબ્રેરી જાય છે? એને કંઈક કામ હશે વળી, તમારે શું ટેન્શન લેવાનું હોય? પૂર્વીનું કામ હશે પવન. હવે પવન અહીંયા જવાબ આપશે ને પછી જો તમને અહીંયા ફંક્શન કયું કીધું છે? તો કે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. કેવો ટાઈમ? ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. મેં તમને કહ્યું હતું કે જ્યારે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ આવે ને એટલે સાદો વર્તમાનકાળના વાક્યો આવશે. અને સાદા વર્તમાનકાળના એટલા મસ્ત સહેલા તમને શબ્દો આપેલા છે. જો અહીંયા લખી દઉં, એક તો પહેલાં ઓફન આવે, પછી એક તો ડેઇલી આવે. હવે બધું લખવા નહીં જવું, પાછું ઓલવેઝ આવે, ઓફન આવશે, ડેઇલી આવશે, ઓલવેઝ આવશે, પછી ઓકેશનલી આવશે, પછી જનરલી આવશે, પછી યુઝવલી આવશે. આવા બધા શબ્દો આવે તો તમારા મગજમાં આવવું જોઈએ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. એટલે હવે તમે 4 ઓપ્શન જુઓ. જો બીજું એક વસ્તુ કહી દઉં કે અહીંયા તમને ટાઈમ કીધો છે ને, તો 4 ઓપ્શન તમને ટાઈમના જ આપેલા હશે. એટલે તમને એમ થાય કે પહેલામાં 10, અહીંયા જુઓ 10 AM આપ્યું તો આ તો ટાઈમ છે, તો આ જવાબ ન આવે. પછી જો અહીંયા ટુમોરો, તો ટુમોરો એટલે આવતીકાલે, તો આ જવાબ આવે. હવે શું કરવાનું? અહીંયા ના, આમાં કે ટાઈમ છે જ નહીં, એટલે આ ઓપ્શન તો જતો જ રહ્યો. અને આ એક ઓપ્શન છે પણ આમાં કે ટાઈમ નથી દેખાતો, પણ અહીંયા જ ક્યાંક છે. જુઓ અહીંયા તમને આપેલું છે ઓફન, OFTEN. આને ઓફન, ઓફટેન ના કહેવાય અને ઓફન કહેવાય. ઓફન એટલે શું થાય? વારંવાર થાય. શું થાય? વારંવાર. તો જો સાદો વર્તમાનકાળ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ પૂછાય તો તમને આવા શબ્દો આપેલા હશે. ઓફન હશે, ડેલી હશે, ઓલવેઝ હશે, ઓકેશનલી હશે, જનરલી હશે, ઓફન હશે, એવર હશે, નેવર હશે. આ બધા તમને શબ્દો જોવા મળશે. જો હા અહીંયા ટાઈમ છે પણ તમને અહીંયા તમને ફ્રીક્વન્સી ઓફ ટાઈમ કહ્યું છે, તો ફ્રીક્વન્સી ઓફ ટાઈમમાં સાદા વર્તમાનકાળના શબ્દો આવશે. અહીંયા જો ઓફન આવ્યું તો મારો જવાબ શું આવશે? ડી આવશે. બીજું અહીંયા તમને જે ઓપ્શન આપેલા છે ને ટાઈમના, એ તમને સ્પેસિફાઈ ટાઈમ પૂછે ને તો તમે આના ઉપર જવાનું, બાકી આના ઉપર નહીં જવાનું. તમને અહીંયા ફ્રીક્વન્સી ઓફ ટાઈમ કીધું છે. ખબર પડે છે? અને આમાં ના ખબર પડી હોય ને તો એકવાર જાઓ, પહેલો વિડીયો જોઈને આવો પાછા. શબ્દોનો મેં વિડીયો જે ભણાવ્યો ને જોતા હો પહેલાં, એટલે ખબર પડી જશે. ઓકે, ચાલો પછી આગળ જઈએ. 37મા ક્વેશ્ચન ઉપર જુઓ અહીંયા ફટાફટ. કિશોરભાઈ કંઈક કહે છે હીરવાને. નામે કેવા આપ્યા છે? કિશોર ને હીરવા. હાય, માય નેમ ઇઝ કિશોર. ખબર છે ભાઈ તારું નામ કિશોર છે. હવે ના કીધું હોત તો ના ચાલો તેમ. અમુક હોય ને દોડાય, એમને મજા આવે. માય નેમ ઇઝ ભલાણું, ઢીકણું, પૂંછડું. હવે જો અહીંયા હીરવાન કીધું છે, બરાબર. હવે અહીંયા ખાલી જગ્યા છે ને તમને કયું ફંક્શન પૂછ્યું છે? તો કે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. કેવું? પ્લેઝન્ટરીઝ. હવે પ્લેઝન્ટરીઝના શબ્દો તમને ખબર છે કે કોંગ્રેચ્યુલેશન, હેલો, હાઉ આર યુ, નાઇસ. આવા બધા શબ્દો આપેલા હોય તો કયું ફંક્શન આવે? તો કે પ્લેઝન્ટરીઝ આવે. હવે અહીંયા ઓપ્શનની અંદર જુઓ તમે, આમાં ક્યાંય તમને પ્લેઝન્ટરીઝનો કોઈ શબ્દ દેખાય કે હેલો ને વેલ ડન ને ગુડ ને હાઉ આર યુ ને નાઇસ ને આ બધા શબ્દો આમાં નથી. આમાં કહે છે નથી, આમાંય નથી. વધુ એક જ જુઓ અહીંયા નાઇસ. નાઇસ એટલે બહુ સારું, કે નાઇસ ટુ મીટ યુ, મજા આવી તને મળીને. હે, કિશોરને એમ કે છે હીરવા કે તને મળીને મજા આવી. અહીંયા જો નાઇસ શબ્દ આપેલો છે તો હા, તો આ નાઇસ શબ્દ તમને શું બતાવે છે? તો પ્લેઝન્ટરીઝ બતાવે છે. તમારો જવાબ શું આવશે? સી આવશે. ઓકે વિદ્યાર્થીઓ, ખબર પડે છે? ખબર પડતી હોય તો વિડીયો નહીં જોવાનો, એટલું થોડી કોમેન્ટ બીજી કરવાની. ખા તમે ઇંગ્લિશ ભણાવો એમાં ખબર પડે છે તો તમારા માટે થોડી વધારે મહેનત કરું હું. ચલો અહીંયા પછી આપેલું છે મીના. 38મું ફંક્શન જુઓ. મીના હવે કોક કહે છે કે વોટ ડુ યુ નો અબાઉટ સાપુતારા? તને સાપુતારા વિશે કંઈ ખબર છે? લોકેશનની એમ. ચલો પછી મનન. હવે મનન અહીંયા કંઈક જવાબ આપશે, પણ અહીંયા તમને જો ફંક્શન કયું પૂછ્યું તે તો કે જો અહીંયા સ્પેસિફાઈ અને લોકેશન. તમારે સાપુતારાનું લોકેશન બતાવવાનું છે. અહીંયા તમને લોકેશન નામનું ફંક્શન પૂછ્યું છે. તો જો અહીંયા ઓપ્શનની અંદર ક્યાંય દેખાય છે આપણને? ચેક કરીએ. જો અહીંયા વોટ ઇઝ ધ એટમોસ્ફિયર ઇન મોન્સૂન લાઈક. હવે આ કોઈ જવાબ થઈ ગયો લોકેશનનો? ના, તો આ નહીં આવે. ચલો પછી આઈ વિલ ગો ટુ સ્કૂલ. તો કે હું સ્કૂલે જઈશ.
તો તને કે એવું પૂછ્યું કે તું સ્કૂલે જાય છે, અહીંયા બિચારીએ એને એમ પૂછ્યું છે કે સાપુતારા કઈ જગ્યાએ આવેલું છે એવું પૂછ્યું છે, તો તમારે જવાબ સાપુતારાનો આપવો પડે. તો 3 ઓપ્શનની અંદર કે સાપુતારા આવતું જ નથી. જો અહીંયા એક જ એવો ઓપ્શન છે કે સાપુતારા ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન ઇન ડાંગ ડિસ્ટ્રિક્ટ. એટલે કે સાપુતારા, તને સાપુતારા વિશે શું ખબર છે? તો કે સાપુતારા એ ફેમસ એટલે પ્રખ્યાત છે. ક્યાંનું? તો કે ડાંગ જિલ્લાનું પ્રખ્યાત હિલ સ્ટેશન એટલે ઊંચું સ્ટેશન છે. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે? બી આવશે. જવાબ કેમ આવ્યો આ બી? તો એને પ્રશ્ન જ એવો પૂછ્યો છે કે તને એબાઉટ એટલે વિશે, અને સાપુતારા, તને સાપુતારા વિશે નો એટલે જાણવું, તો સાપુતારા વિશે શું જાણે છે? તો આ જવાબ આપે છે કે સાપુતારા એ ફેમસ હિલ સ્ટેશન છે. કોનું? ડાંગ જિલ્લાનું. સમજ્યા? બીજામાં કોઈ જગ્યાએ એવો જવાબ જ આવતો નથી. વિદ્યાર્થીઓ ખબર પડી? ચલો હવે અહીંયા તમને સમજાય દો કે 1 થી લઈ અને 6 પ્રશ્નપત્રના આપણે 36, 37 અને 38માં નંબરના જે ક્વેશ્ચન તમને પરીક્ષાની અંદર બોર્ડની અંદર માર્ચ 2024ની અંદર જે એક્ઝામમાં પૂછાય પ્રશ્નો, એ દરેક પ્રશ્નોનું અહીંયા સોલ્યુશન કરાય છે. બીજું, આની અંદરથી તમને બેઠા ક્વેશ્ચન જોવા મળશે, એટલે એકવાર શાંતિથી વિડીયોને જોઈ અને દરેક ફંક્શન કમ્પ્લીટ કરી લેવા. અને આમાં જો ફંક્શનમાં તમને ક્યાંય તકલીફ પડતી હોય તો પહેલાં એના શબ્દો તૈયાર કરી લો, એટલે તમને 9માંથી 9 માર્ક્સ લેતા કોઈ રોકી શકશે નહીં. બીજું, વિડીયો થોડો સારો લાગ્યો હોય ને, થોડો એમ, તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો. ઓકે, ચલો હવે તમને જો તકલીફ હોય એક્ટિવ પેસીમાં તો તમે જરા મને કોમેન્ટની અંદર જણાવજો કે એક્ટિવ પેસી શીખવાડો, તો ટાઈમ લેતા એક્ટિવ પેસીનો વિડીયો હું તમારા માટે અપલોડ કરીશ. ચલો હવે વધારે વાત નથી કરવી, મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.